Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn motional EMF while rod is rotating. એટલે કે જો કોઈ સળિયો ભ્રમણ કરતો હોય તો અત્યાર સુધી તમે શું જોયું કે સીધી દિશામાં ગતિ કરતો હતો. હવે જો કોઈ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ સળિયો ઓમેગા જેટલા કોણીય આવૃત્તિથી ભ્રમણ કરતો હોય તો કેટલું EMF ઉત્પન્ન થશે. કન્ટિન્યુએશનમાં ટોપિક છે, એક નવું સૂત્ર આવશે, નવા થોડા ઘણા કન્સેપ્ટ આવશે અને એના આધારિત દાખલાઓ આવશે. ઓલરાઈટ, તો આગળ વધીએ. ચલો, નોટબુક અને પેન એક જ છે, હું બીજી પેન લઈ લઉં. નોટબુક અને પેન સાથે લઈ લો. આજુબાજુનો ડિસ્ટર્બન્સ બિલકુલ 0 કરી દો અને સાથે સાથે ચાલવાનું ચાલુ કરી દો. અને ફરીથી હું કહું છું કે રિવિઝન કરતા રહેજો, નહીં તો બધું ભૂલાઈ જશે. આપણો ટાર્ગેટ છે એટલીસ્ટ 600 પ્લસ, એટલીસ્ટ 600 પ્લસ. એટલે કમસે કમ, ચલો ફિઝિક્સની જ વાત કરું, ફિઝિક્સમાં કમસે કમ આપણા 180માંથી 140ની આસપાસ રહેવા જોઈએ. હા, બહુ કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી છોકરો હશે તો 180માંથી 180 બી લાવશે. દેટ ઇઝ સો ગુડ. અહીંયા કોઈ કન્સેપ્ટ બાકી છૂટશે નહીં. બસ સાથે સાથે ચાલતા રહો અને રોજ 10-15 રિલેટેડ દાખલાઓની જે અહીંયા ચાલે, તમે જે ભણો છો તેની પ્રેક્ટિસ કરતા રહો. અચ્છા, કોઈ પણ સાહિત્યમાંથી. અને એનસીઆરટીની બુક લાઇન ટુ લાઇન વાંચવાનું ચૂકતા ના. એનસીઆરટીની બુક લાઇન ટુ, બહુ મટીરિયલ ભેગું ના કરશો. એનસીઆરટીની બુક લાઇન ટુ લાઇન વાંચો અને સાથે અહીંયાથી કન્સેપ્ટ શીખી અને એને અપ્લાય કરો. દાખલાઓ ગણો કોઈ પણ સાહિત્યમાંથી, જરૂરી નથી, બહુ મટીરિયલ ભેગું ના કરશો. અચ્છા, ચલો, તો ટાઇટલ લખીએ. ભ્રમણ કરતા સળિયામાં, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ભ્રમણ કરતા સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત EMF. કાં તો શોર્ટમાં લખી દઉં કે ભ્રમણ કરતા વાહક તાર અથવા સળિયો, વાહક સળિયા માટે, ભ્રમણ કરતા વાહક સળિયા માટે ગતિકીય EMF એટલે કે વિદ્યુત ચાલક બળ. તો માત્ર ગતિકીય EMF વખતે તમે શું જોઈ ગયા હતા? માત્ર ગતિકીય EMF વખતે તમે જોયું હતું કે જો કોઈ ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય, બરાબર. આ બહુ ડિટેલમાં ચર્ચા થઈ ગઈ છે. આગળના 2 લેક્ચર ના જોયા હોય તો જોઈ લો. સ્પેસ એન્ડ ટાઈમ ચેનલનું નામ છે અને એના પ્લેલિસ્ટમાં તમને ચેપ્ટર નંબર 6 મળી જશે અને ચેપ્ટર 6માં તમને લેક્ચર્સ મળશે. તો લેક્ચરનું ટાઇટલ બી મળશે. એ ટાઇટલમાં આગળના મોશનલ EMF વાળા લેક્ચર બરાબર જોઈ લો પ્રોપર, તો તમને આ કન્સેપ્ટ ખબર પડી જશે. જો ના ખબર પડતી હોય તો અહીંયા જોઈને હું શીખવાડી દઉં છું. આ વાહક સળિયો છે, B ચુંબકીય ક્ષેત્ર હતું, L લંબાઈ યાદ જ છે એક, અને બીજું એક વસ્તુ એડ થઈ હતી ગઈ વખતે કે આ સ્થાનાંતર સદિશ છે, નહીં? આ શું છે? સ્થાનાંતર સદિશ. જો કે આનું તો લંબાઈ L છે જ. V શું છે? વેગ છે. V શું છે? વેગ છે. આ કેસમાં EMF એટલે કે બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, EMF ફોર્સ નથી, વિદ્યુત ચાલક બળ ભલે લખાતું પણ ફોર્સ નથી, EMF થઈ જતું હતું BVL, અથવા આનું જનરલ સૂત્ર તમને ખબર છે V ક્રોસ B ડોટ L. આ હતું, બરાબર. જો કે આની આજે જરૂર નહીં પડે, આના તો મસ્ત દાખલાઓ મેં કરાવી ચૂક્યો છું આગળ. એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ BVL. આટલું યાદ રાખી લો. હવે આપણે આગળ વધીએ. આના પછી આપણે આના ઘણા બધા એડવાન્સ પ્રકારના દાખલાઓ પણ જોયા છે. ચલો, અચ્છા, તો હવે શું છે સ્ટોરી? હવે સ્ટોરી એ છે કે દાખલા તરીકે કોઈ ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. અચ્છા, આ ચુંબકીય ક્ષેત્રમાં ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. ચાલુ છે. આ ચુંબકીય ક્ષેત્રમાં માની લો કે એક સળિયો આપેલો છે. થોડો લાંબો કરી દઈએ સળિયો.
એક સળિયો આપેલો છે, સળિયો છે. અચ્છા, એને આ બિંદુએ હિંગ કરેલ છે. આ બિંદુએ હિંગ. હિંગનો મતલબ શું છે? હિંજડ વાંચે છે લોકો. હિંજડ એટ પોઈન્ટ પી, અથવા હિંગડ વાંચો. પોઈન્ટ પી આગળ એને હિંગ કરેલો છે. બરાબર. પોઈન્ટ પી એટલે કે બિંદુ પી આગળ લટકાવેલો છે. એટલે આ ખીલી મારી છે અહીંયા, ટૂંકમાં સમજાય છે ને? અહીંયા ખીલી મારી છે આપણે. હરીફરી માની લો આ ફૂટપટ્ટી છે, તમારી સ્કેલ આવે છે ને, સ્કેલ સ્ટીલની, એમાં એક નાનો હોલ હોય છે. અહીંયા ખીલી મારો અને અહીંયા આમ લટકાવી દો આને. બરાબર કે નહીં? બરાબર. પણ અહીંયા આ સળિયો છે, ટૂંકમાં કહેવાનો મતલબ આ તાર અથવા માની લો કે સળિયો છે, એને અહીંયા હિંજ કરેલ છે. હિંજ એટલે આ એની જે પી બિંદુ છે ને, એ ત્યાંથી બ્રહ્મણક્ષ પસાર થશે. આનું મતલબ શું થાય? મતલબ પી બિંદુમાંથી સળિયાની ભ્રમણ અક્ષ પસાર થાય છે. મતલબ આની ભ્રમણ અક્ષ આવી હશે. જો તમે આ એને ભ્રમણ અક્ષ કહેવાય. આના અનુરૂપ ફરશે આ ગોળ ગોળ, નહીં? આના અનુરૂપ ગોળ ગોળ ફરશે. આમ આમ ધક્કો, આને છોડી દઉં ને તો આમ ફરશે. જો કે હાલ ગુરુત્વાકર્ષણની વાત નથી કરતા, એમજી લાગશે તો આમ જશે, એમ ગમે તે રીતે ફેરવો તમે. આમ બળ લગાડું તો આમ ફરશે ગોળ ગોળ, પણ આને અનુલક્ષીને ફરશે. આ બિંદુને અનુલક્ષીને ફરશે. સમજાય કે ના સમજાય? આ બિંદુને અનુલક્ષીને ફરશે. અચ્છા, હવે તમને ખબર છે કે સળિયો જો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો એમાં ઈએમએફ ઉદ્ભવે છે. તમને બી ખબર છે, મને બી. તો એ ઈએમએફ કેટલું ઉદ્ભવે છે એ જોવાનું છે. અચ્છા, પ્રોબ્લેમ શું છે અહીંયા? પ્રોબ્લેમ શું છે કે માની લો સળિયો થોડા સમય પછી t બરાબર 0 સમય અહીંયા છે. t બરાબર 0 સમય અહીંયા છે, એનો વેગ 0 છે, પ્રારંભિક વેગ. બરાબર. થોડા સમય પછી આ સળિયો અહીંયા પહોંચ્યો. ધ્યાનથી જોજો. થોડા સમય પછી આ જે સળિયો છે અહીંયા પહોંચ્યો. પાતળું બી થઈ ગયું સળિયો, થોડો ખાધું નહીં રસ્તામાં એને. ચાલો, આ સળિયો અહીંયા પહોંચ્યો. અરે યાર, આ સળિયો અહીંયા પહોંચ્યો. બરાબર. હવે પ્રોબ્લેમ શું છે અહીંયા? જો હું આ બિંદુ લઉં અને આની કુલ લંબાઈ હું લઈ લઉં L. સળિયાની લંબાઈ કેટલી છે? L. અહીંયા લખી નાખું છું. સળિયાની લંબાઈ L. તમને ખબર છે, યાદચ્છિક સદિશ, તમને ફાવે એવી રીતે લઈ લો તમે. અચ્છા, હવે જુઓ, આ એક બીજો બિંદુ લઉં છું. આ L એક બિંદુ અહીંયા લઉં છું અને એક બિંદુ અહીંયા લઉં છું. આને હું x કહી દઉં, આને હું y કહી દઉં અને આને હું z કહી દઉં. માની લો. બરાબર. ચલો થોડું ક્રમમાં આપો સર, થોડું શીખો ABCD. x y z. મને કહો કે આ સળિયો જુઓ આવી રીતે ભ્રમણ કરતો કરતો અહીંયા જશે, અહીંયા જશે, અહીંયા. કયા બિંદુએ t બરાબર t સમયમાં અહીંયા પહોંચ્યો? નાનું બેસિક કન્સેપ્ટ શીખવાડું છું. મને એમ કહો, જે z બિંદુ વાળો પાર્ટ છે, જે z બિંદુ વાળો પાર્ટ છે એણે અંતર લાંબુ કાપ્યું છે. જે y બિંદુ વાળું છે એણે અંતર ઓછું કાપ્યું છે. અને x બિંદુએ તો એકદમ અંતર ઓછું કાપ્યું છે. અંતર તો આ છે ને, એનું અંતર તો આ છે, હા કે ના? આ એના અંતર છે, હા કે ના? આ એનું અંતર છે, આ એનું અંતર છે, આ એનું અંતર છે. તો જો z બિંદુ અહીંયા પહોંચ્યો, y બિંદુ અહીંયા પહોંચ્યો, x બિંદુ અહીંયા પહોંચ્યો. તો t જેટલા સમયે દરેકે દરેક ભાગ જે છે તે અલગ અલગ અંતર કાપે છે. એપ્સાઇલોનનું સૂત્ર શું હતું તમારા માટે? ગતિકીય ઈએમએફ. ગતિકીય ઈએમએફ નું સૂત્ર શું હતું? BVL. પણ અહીંયા લોચા એ છે કે દરેક બિંદુના ઈએમએફ અલગ અલગ આવશે. દરેક બિંદુનો ઈએમએફ અલગ અલગ આવશે. આ પ્રોબ્લેમ છે અહીંયા. તો આનો ઉપાય શું હવે? સમજાય છે ને? જો x બિંદુએ ઓછું અંતર કાપ્યું છે, y એના કરતા વધારે, z એના કરતા વધારે. પેલામાં તો આખો સળિયો ઉપર નીચે સમાન સમયમાં સમાન અંતર કપાતું હતું. અહીંયા એવું નથી. અલગ અલગ સમયમાં અલગ અલગ અંતર કપાય છે. એટલે કે અલગ અલગ બિંદુએ વેગ શું થાય? અંતર ભાગ્યા સમય. તો આ જો આ અંતર અલગ, તો દરેકના v અલગ અલગ છે. અલગ અલગ બિંદુએ દરેક
ખંડના નાના નાના ખંડો વિચારો તમે, વેગ અલગ અલગ થશે. તો હું એક કામ કરું હવે હું એક કામ કરું હવે ચુંબકીય ક્ષેત્ર ગાયબ કરી દીધું. વાહ સર, તમે તો જાદુ કરો છો આંગળીઓથી. બ્લેક હતું, બ્લુ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર. બરાબર. હવે હું શું કરું છું, એક કામ કરું, અહીંયા સુધી આઈ હોપ તમે સમજી ગયા હશો. અહીંયા લખી દઉં છું. ધારો કે ભ્રમણ બિંદુ થી આવડશે તમને અંતરે dx જેટલું ચેકેલું છે સૂક્ષ્મ ખંડ, dx જેટલું સૂક્ષ્મ ખંડ v વેગથી ઓમેગા જેટલી કોણીય આવૃત્તિ થી ગતિ કરે છે. હું કહેવા એમ માંગુ છું કે આપણે માની લઈએ કે આ જે સળિયો છે સૂક્ષ્મ સમય ડીટીમાં આવી રીતે પહોંચશે. સૂક્ષ્મ સમય ડીટીમાં આવી રીતે પહોંચશે. અચ્છા, એનું કોઈ આપણે એક કામ કરીએ. આ L લંબાઈનો સળિયો છે, એ તો તમને ખબર જ છે. બરાબર. એક કામ કરીએ, ભ્રમણ બિંદુથી x અંતરે કોઈ પણ x અંતર લઈ લો, એક dx સૂક્ષ્મ ટુકડો લઈ લો, એક dx જેટલો સૂક્ષ્મ ટુકડો લઈ લો. બરાબર. એક dx જેટલો. હવે જ્યારે હું આવું કહું ને, જ્યારે તમે જ્યાં બી તમે ફસો ને ફિઝિક્સમાં, ત્યાં સંકલન વિકલન તમને બહુ હેલ્પ કરશે. વિકલન નાનો ટુકડો લઈ લો, પછી આખા ઉપર એનું સંકલન કરી લો. અચ્છા, આ નાનો ટુકડો જો આમ સીધી દિશામાં ગતિ કરતો હોય એવું કહેવાય. બરાબર. અચ્છા, આપણે કોણીય આવૃત્તિ કેટલી લઈ લીધી છે? આપણે કોણીય આવૃત્તિ લીધી છે ઓમેગા. આપણે કોણીય આવૃત્તિ કેટલી લીધી છે? ઓમેગા. જો આ નાનું સૂક્ષ્મ સ્થાનાંતર સીધી દિશામાં થયું છે, મોસ્ટલી સીધી દિશામાં થયું છે. બરાબર. મોસ્ટલી સીધી દિશામાં થયું છે. તો dx જેટલા ખંડમાં આવું થઈ ગયું છે. હવે જુઓ, ધ્યાનથી જુઓ. કદાચ આને dx ના ટુકડા માટે ડ્રો કરું ને, તો તમારે આવું વિચારવાનું છે. ધ્યાનથી જોજો. આ ભ્રમણ બિંદુ છે, આ dx ટુકડો છે x અંતરે, અને એ પહેલા અહીંયા છે, એ ઓમેગા જેટલા કોણીય વેગથી હવે અહીંયા આવ્યો. તો આટલા ભાગમાં, બાકીનું ભૂલી જાઓ, આટલા ભાગમાં ઉદ્ભવતું ખંડમાં ગતિકીય EMF થશે BVL. L ની જગ્યાએ શું લખું? BVL તો મેં લખ્યું છે. L ની જગ્યાએ શું લખું? સળિયાની લંબાઈ છે ને, dx. અહીંયા માટે શું લખશો તમે? BV. આવી ભૂલી જાઓ, આથી આમ ગયો આમ. B ચુંબકીય ક્ષેત્ર, V એનો વેગ, અને dx સળિયાની લંબાઈ. BV dx. અચ્છા લખું છું યાર, વેરી ગુડ. અચ્છા થોડી લખાશે યાર પરીક્ષામાં. ચાલો, તો તમને ખબર છે કે વેગ v બરાબર r ઓમેગા. r શું છે? યાદ રાખો, ઓમેગા છે કોણીય આવૃત્તિ. આ તમને આવડતું હશે તો બી થોડું ડિટેલમાં ચલાવી દઉં છું. v છે વેગ, અને r શું છે? r શું છે? ભ્રમણ બિંદુથી dx સુધીનું અંતર. એને ત્રિજ્યા બી તમે કહી શકો, કોણીય વેગની ત્રિજ્યા કહી શકો. આને અનુલક્ષીને ભ્રમણ કરે છે આમ, તો આને ત્રિજ્યા બી તમે કહી શકો. તો આ જે છે એ થઈ જશે v ઇઝ ઇક્વલ ટુ x ઓમેગા. v ઇઝ ઇક્વલ ટુ x ઓમેગા. આ કિંમતને તમે અહીંયા જવા દો. d એપ્સાઇલોન થશે ને સૂક્ષ્મ ગતિકીય ખંડમાં, dx જેટલા ખંડમાં પ્રેરિત ગતિકીય EMF DE બરાબર BV dx. અહીંયાથી જુઓ તમે,
ડીઈ ઇઝ ઇક્વલ ટુ બી એક્સ ઓમેગા ડીએક્સ. બહુ જ અગત્યનું પદ છે, પકડી રાખજો. એક તો તમે આને યાદ કરી લો, અચ્છા, હવે અહીંયાથી જુઓ, અહીંયાથી આવું લખાય, બંને બાજુ સંકલન લઈ લો, બી એક્સ ઓમેગા ડીએક્સ. ભાઈ બી અચળ છે, ઓમેગા બી અચળ રાખ્યું છે આપણે, ઓમેગાથી આપણે ફેરવીએ છીએ આને, તો સમગ્ર ગતિ દરમિયાન ઓમેગા અચળ છે, આ કોણીય આવૃત્તિ અચળ છે, તો બી ઓમેગા એક્સ ડીએક્સ અને આ થઈ જશે એપ્સાઇલોન. અચ્છા, હવે તમે અહીંયા જુઓ, ક્યાંથી ક્યાં સુધીનું? શું તમારે આનું શોધવાનું છે? બિલકુલ. આનું શોધવાનું છે? બિલકુલ. આનું શોધવાનું છે? આનું આ ખંડનું શોધવાનું છે, આ ખંડનું શોધવાનું છે, આ ખંડનું શોધવાનું છે. હા, આખું. એનો મતલબ 0 થી L સુધી, 0 થી L સુધી બધાનું શોધવાનું છે, બધાનું. તો 0 થી L નું શું લઈ લો? સંકલન લઈ લો. 0 થી L નું શું લઈ લો તમે? સંકલન લઈ લો. તો અહીંયાથી થઈ જશે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ બી ઓમેગા એક્સ સ્ક્વેર બાય 2 0 થી L. તો અહીંયાથી થઈ જશે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ બી ઓમેગા L સ્ક્વેર બાય 2, બી ઓમેગા L સ્ક્વેર બાય 2. તમે છે ને, હું તમને કહું છું કે તમે એક તો આ યાદ રાખી લો, ફાયદો થશે. અને આ તો યાદ રાખવાનું જ છે, યાદ રાખો અને 25 વખત લખી નાખો. સૂત્રોની અલગ બુક બનાવવાનું પહેલાં પણ કીધું છે, હવે બી કહું છું, સૂત્રોની અલગ બુક બનાવી દો. હું તો બધું સૂત્રોની શોર્ટમાં કન્સેપ્ટ લખીને બુક બનાવો. આને છે ને ઉતાવળે થોડું નાનું લખી અને એની અલગથી એક બુક બનાવો રિવિઝન માટે, બરાબર, સારા અક્ષરે. તો બી શું છે? ચુંબકીય ક્ષેત્ર. ઓમેગા શું છે? કોણીય વેગ. એલ શું છે? સળિયાની લંબાઈ. સ્થાનાંતર સદિશ છે, યાદ રાખજો. એલ શું છે? મેં પહેલા જ લખ્યું છે, ક્યાંક લખ્યું હતું ને યાર, મેં ક્યાં ગયું? ઓ માય ગોડ. ચલો, એલ સ્થાનાંતર સદિશ છે અને 2, તો બી ઓમેગા એલ સ્ક્વેર બાય 2, આટલું યાદ રાખી લો. બી ઓમેગા એલ સ્ક્વેર બાય 2, આટલું યાદ રાખી લો. બસ પતી ગઈ વાર્તા. અચ્છા, એપ્સાઇલોન શું છે? ધારો કે આ બે બિંદુ આપ્યા હોય, આને હું એ કહું અને આને બી કહું, તો આ તમે શોધ્યું વીએ માઇનસ વીબી જ છે, ભૂલતા ના. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ છે. તમને કેમ કોઈ એમ કે કદાચ પરીક્ષામાં એવું આવે કે આ બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો, અથવા એ અને બી, વીએબી શોધો, ડેલ્ટા વીએબી શોધો, વીએ માઇનસ વીબી શોધો. એપ્સાઇલોન શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે આ બે છેડાઓ વચ્ચે. હા કે ના? શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ફ્રેમ આવી ગઈ છે કે નહીં? રેડી, જોઈ લઈએ. અરે બહુ સરસ, બહુ સરસ. બી ઓમેગા એલ સ્ક્વેર બાય 2. તો આઈ હોપ તમને આટલી ખબર પડી ગઈ હશે. જો પદો સૂત્ર યાદ રાખવાથી કશું, જો મેં અહીંયા બીબી ડીએક્સ લખ્યું, તમને એ જ ખબર ના હોય કે ડીએક્સ કેમ મૂક્યું. સૂત્ર શું છે? એલ શું હતું? સળિયાની લંબાઈ. તો અહીંયા જે ખંડ ધાર્યો છે એની લંબાઈ શું છે? ડીએક્સ. અચ્છા, અહીંયા આર ઓમેગાની જગ્યાએ એક્સ કેમ મૂક્યું? તમને ઓમેગા વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગામાં કન્સેપ્ટ એવું યાદ હોવું જોઈએ કે દાખલા તરીકે આ બ્રહ્મણ બિંદુ છે અને એની આજુબાજુ આ પેન ફરે છે, તો વી ઇઝ ઇક્વલ ટુ આર, આ અંતર છે, આ પેનથી આ અંતર, આ આર છે, બરાબર. કેટલું અંતર લીધું છે આપણે? એક્સ અંતર લીધું છે, તો એક્સ ઓમેગા કરી નાખ્યો, બરાબર. તો ચલો આગળ વધીએ. હવે યાદ રાખી લેજો સૂત્ર બી ઓમેગા એલ સ્ક્વેર બાય 2, અને એના કરતા બી સારું આ સૂત્ર યાદ રાખી લેજો, બંને યાદ રાખો. બી ઓમેગા એક્સ ડીએક્સ, સંકલન એક્સ ડીએક્સ. ચલો, ચલો, તો આગળ શું કહે છે? હવે આપણને આગળ એક દાખલો આપે છે અને આપણને કહે છે કે તમને એક ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. આપણે કીધું આપી દો. બરાબર. અચ્છા, પછી આપણને કહે છે કે આવી રીતે એક હિંજ કરેલો સળિયો, એટલે કે પી બિંદુએ હિંજ કરેલું છે, એટલે આ એનું ભ્રમણ બિંદુ થશે. પી ભ્રમણ બિંદુ થશે. ભ્રમણ બિંદુનું કહેવાનું મતલબ એ કન્ફ્યુઝન થતા તમારા ઘરનો શબ્દ છે. ભ્રમણ બિંદુ એટલે આ બિંદુને ચલો યાર, પાછા અમુક ટીચર્સ વાંધો ઉઠાવશે. પી બિંદુને અનુલક્ષીને
ભ્રમણ થાય છે. આટલી સાદી ભાષા તો સમજાઈ જશે ને. પી બિંદુને, એમ તો ભ્રમણ બિંદુ ના કહેવાય, ખોટું છે, પણ પી બિંદુને અનુલક્ષીને ભ્રમણ થાય છે. અચ્છા, હવે આપણને શું કહે છે કે એમણે કહી દીધું કે આ બિંદુ જે છે એ બી છે અને આ બિંદુ જે છે એ A છે. આ આખી લંબાઈ જે છે એ L છે અને આ જે છે એ L/2 છે. એનો મતલબ આ પણ L/2 થશે. હવે આ મારી જાતે લખ્યું મેં, L/2. અને બીજું શું કહે છે આપણને કે ઓમેગા જેટલા કોણીય વેગથી આનું આ બિંદુને અનુલક્ષીને ભ્રમણ થશે. ઓમેગા જેટલા, આટલું રકમમાં આપેલું છે, ઓમેગા જેટલા કોણીય વેગથી આ બિંદુનું ભ્રમણ થશે. અચ્છા, તો આપણને શું કીધું છે ધ્યાન રાખો કે છે VB માઇનસ VA શોધો. આ બિંદુને P કીધું છે, તો આપણને VP માઇનસ VA નથી કીધું, VP માઇનસ VA કીધું હોત. જો VP માઇનસ VA કીધું હોત તો સૂત્ર તમને ખબર છે, B ઓમેગા L²/2. આ લંબાઈ L છે, P અને A વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારું વિદ્યુત ચાલક બળ થશે. આપણને કે છે VB માઇનસ VA શોધો, VB માઇનસ VA. તો એક ધ્યાન આપો, અહીંયા એક ધ્યાન આપો. હું એક કામ કરું, મેથડ 1, હું એક કામ કરું, પહેલા VP માઇનસ VB શોધી નાખો. VP માઇનસ VB આટલા ભાગ માટે VP માઇનસ VB કેટલું થશે? VP માઇનસ VB, VP માઇનસ VB થઈ જશે, સૂત્ર શું હતું તમારું? B ઓમેગા L²/2. તો B અને ઓમેગા તો અચળ છે. આ P થી B સુધીની લંબાઈ કેટલી છે? L/2² ભાગ્યા 2, બરાબર. તો આ થઈ જશે B ઓમેગા L²/8. આગળનું ભૂલી જાઓ, તમારે તો આ બે બિંદુઓ વચ્ચે શોધવાનું કીધું છે ને, તમને તો આ બે બિંદુઓ વચ્ચે શોધવાનું કીધું છે. તો આગળનું ભૂલી જાઓ, આ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલું? તમે કહેશો સર અહીંયાથી અહીંયાનું L/2 કરીને સીધું શોધી નાખો. ના થાય, ના થાય. આ બિંદુને અનુલક્ષીને જ શોધવું પડશે. આ સૂત્ર આપણે કયા બિંદુને અનુલક્ષીને છે? VPA માઇનસ V, બરાબર. આને આપી દો સમીકરણ 1. અચ્છા, હવે શોધો VP માઇનસ VA. VP માઇનસ VA તો સૂત્ર ઓલરેડી મૂકેલું જ છે, ω/2, બરાબર. અચ્છા, હવે શું કરશો તમે? હવે શું કરશો તમે? હવે શું કરશો તમે? હવે એક કામ કરો, જુઓ, આ સમીકરણમાંથી આ બાદ કરો અથવા આમાંથી આ બાદ કરો, કોઈ ફરક પડતો નથી. 2 માઇનસ 1 કરો તો VP માઇનસ VA માઇનસ VP માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ B ઓમેગા L²/2 B ઓમેગા L²/8. આ તમારે થોડું લોજિક કરવું પડશે ભાઈ. અહીંયાથી અહીંયાના સ્થિતિમાનનો તફાવત શોધ્યો, અહીંયાથી અહીંયાના સ્થિતિમાનનો તફાવત શોધ્યો. મારે શોધવું છે શું? તો અહીંયામાંથી અહીંયા બાદ કરીશ તો આ બેનું મળશે, હા કે ના? અચ્છા, તો આ થઈ જશે VP માઇનસ VA માઇનસ VP પ્લસ VB. તો VP કેન્સલ થઈ જશે અને અહીંયાનું સાદુરૂપ થઈ જશે ભાગ્યા 16. તો 6 B ક્યાં ગયો? B અહીંયા આવશે ને, B થઈ ગયું 6 B ઓમેગા L²/16 અને આ થશે VB આગળ લાવો, VA પાછળ લઈ જાઓ, VB માઇનસ VA, બરાબર. તો આ થઈ જશે VB માઇનસ VA 3/8 B ઓમેગા L². આ આવી ગયો તમારો જવાબ, આવી ગયો તમારો જવાબ 3/8 B ઓમેગા L². ખબર પડે કે ના પડે? ખબર પડે કે ના પડે? પહેલા આનું શોધ્યું, પછી આખાનું શોધ્યું. કારણ કે આ જે સૂત્ર છે એ કોને અનુલક્ષીને છે? જે ફાઇનલ સૂત્ર છે ને એ ભ્રમણ બિંદુને અનુલક્ષીને છે, એટલે કે જે બિંદુને અનુલક્ષીને ભ્રમણ થાય છે તેના પરથી છે. તો પહેલા આ બેનું શોધ્યું, પછી આ બેનું. અચ્છા, તમને એવું તો પ્રોબ્લેમ નથી થતો કે ડાયરેક્ટ સર આ બેનું શોધી નાખું તો અહીંયાથી અહીંયાનું? ના ચાલે, બિલકુલ બી ના ચાલે. એવી ભૂલ ના કરતા, એવી ભૂલ કરતા નહીં. તમે મને એમ કહેવા માંગો છો કે હું VB માઇનસ VA મૂકું તો એ કેસમાં થશે શું? જુઓ, આ કેસના જે અંતરો છે ને એ અલગ અલગ રીતે કપાય છે. L સ્થાનાંતર સદિશ છે
આ કેસમાં અંતરો આવી રીતે કપાશે જો, અને તમે શોધ્યું ને આમાં આવી રીતે કપાય છે જો, એક આ અને એક આ. તો એક બિંદુ ફિક્સ રહેવો જોઈએ ને, અહીંયા બંને બિંદુઓ ગતિ કરે છે, હા કે ના? તો એનું તારવણી જો, એની તારવણી છે આપણી જોડે, પણ જો આવી રીતે તમે ગણવા માંગતા હોય તો આ મેથડ યાદ કરી લો કે આવું કોઈ દાખલો આવે કોઈ પણ જગ્યાએ તો આ બે બિંદુનું કાઢો, આગળનું ભૂલી જાઓ, એના પછી આ બે બિંદુનું કાઢો, પછી જે તમને જવાબ માંગ્યો છે એ લોજિક લગાવી અને બાદબાકી કરી નાખો. અચ્છા, જો બીજી મેથડ શું છે? બીજી મેથડ શું છે હું તમને ફરીથી કરાવી દઉં છું. અહીંયા dx ટુકડો ધારો x અંતરે, હા, તો ત્યાં આગળ જે આપણે આગળ કર્યું છે આ કર્યું હતું ને એ જ કરું છું. dx ટુકડો છે આ, કેટલો? dx ટુકડો ધારો x આગળ, તો આ કેટલું થઈ જશે? bl dx. અચ્છા, bv dx. અચ્છા, b x ઓમેગા dx. મેં તમને યાદ રાખવાનું કીધું હતું કે બંને સાઈડ સંકલન લઈ લો, તો આ થઈ જશે b ઓમેગા x dx. આ યાદ રાખવાનું મેં તમને કીધું હતું. અચ્છા, જો અહીંયા મારે કેટલા ટુકડા જોઈએ છે? આ જોઈએ છે, હા, 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 આ જોઈએ છે, હા. આ નથી જોતા, તો તમે એક કામ કરો, અહીંયાથી આ અંતર કેટલું છે? l/2, અને અહીંયાથી આ અંતર l. જો તમે 0 થી l લેતા ને તો આ ટુકડા બી જોડાઈ જતા. તમે l/2 થી l, અહીંયાથી આ અંતર કેટલું પડે? એટલે અહીંયાથી આ સુધી જ જોડવાનું છે તમારે. તમે જો 0 થી l કહેતા તો બધા ટુકડા આવી જતા. તમે l/2 થી l જોડી લીધું, તો અહીંયા જુઓ b ઓમેગા x²/2 l/2 થી l, તો b ઓમેગા/2 x² l/2 થી l, તો b ઓમેગા/2 l²/4, તો b ઓમેગા/2 4l² માઇનસ l²/4, તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 3l²/4, b ઓમેગા l²/8. આ જવાબ થઈ ગયો તમારો. આ શું થઈ ગયો? જવાબ. ચલો આગળ વધી જઈએ. ફીલ કરો યાર, ઇઝી છે, મેથેમેટિક્સ જ લગાડું છે, કશું નથી. બરાબર? અચ્છા, ચલો આગળ વધી. હવે બોર્ડને સાફ કરી લઈએ. બરાબર, ચલો આગળનો કન્સેપ્ટ જોઈએ. હવે कंसेप्ट को, सम को, दाखलों को, कशो वांधो नहीं. अच्छा, एक सड़ियो आपेलो छे तमने. अच्छा, અને બિલકુલ મધ્ય બિંદુએ પી બિંદુ છે. આ જે પી બિંદુ છે એટલે કે મધ્ય બિંદુએ હિંજ કરેલું છે એને. બરાબર? અચ્છા, આને તમે આ દિશામાં ફેરવો છો ઓમેગા જેટલા કોણીય વેગથી. આમ ફરશે, ટૂંકમાં આમ ફરશે. બરાબર ને? મતલબ આવી રીતે ફરશે, બિલકુલ મધ્યમાં. સમજાય કે ના સમજાય? આવી રીતે ફરશે. અચ્છા, ચલો તું કહે છે આમાં કેટલું એપ્સાઇલોન થશે? અથવા બે બિંદુ વચ્ચે વિદ્યુત ચાલક બળ, બરાબર, કાં તો કુલ એપ્સાઇલોન, અથવા જો આને એ કહો આને બી કહો તો તમને ડેલ્ટા વી બી પૂછી શકે, અથવા વીએ માઇનસ વીબી પણ પૂછી શકે. અચ્છા, સેમ વસ્તુ કરીએ આપણે ફરીથી. એક સૂક્ષ્મ ટુકડો ધારો. અચ્છા, બીજું શું છે કે આ લંબાઈ l કીધી છે, ટોટલ લંબાઈ 2l આપી છે, અને આ લંબાઈ l થઈ ને 2l. બરાબર? મધ્યબિંદુથી આ l, આ l. અચ્છા, આપણે x અંતરે ધારી લીધું, તો સૂક્ષ્મ જે છે ડી એપ્સાઇલોન એ થઈ જશે બી વી dx. બી વીની જગ્યાએ વી શું થાય? આર ઓમેગા. આ કન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ કે આર શું છે. આર શું છે કે ભ્રમણ અક્ષથી
જે બિંદુએ ભ્રમણ થતું હોય ત્યાં સુધીનું લંબ અંતર છે. જો આ એનો વી વેગ છે, તો આ વી આમ જાય છે, તો આ લંબ અંતર થયું કે ના થયું? અહીંયાથી જો અહીંયા જશે તો આ લંબ અંતર, અહીંયા જશે તો આ લંબ અંતર, બરાબર. તો આ એક્સ છે ને અંતર, આ નાનું કન્સેપ્ટ છે જૂનો તમારો, આર ઓમેગા ડીએક્સ. બંને સાઈડ સંકલન કરો. bx ઓમેગા dx, b ઓમેગા અચળ છે, x dx. આ થઈ જશે એપ્સિલોન. અચ્છા, અહીંયા જુઓ, આમાં જે સૂત્ર છે તમારું એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ BVL, એમાં L શું છે યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અંતર નથી, સળિયાની લંબાઈ નથી, લંબાઈ મતલબ સદિશ સ્વરૂપે છે. તો આ dx બી શું છે? સ્થાનાંતર સદિશ. શું છે? સ્થાનાંતર સદિશ. શું છે? સ્થાનાંતર સદિશ. શું છે? સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશ છે. અચ્છા, સદિશને બે વસ્તુ હોય, મૂલ્ય પ્લસ દિશા. આનું મૂલ્ય કેટલું છે? સંકલન લેવાનું છે ને, મારે આનું લેવાનું છે, 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 આનું, બરાબર. તો અહીંયા જુઓ, આ 0 થી શું છે? L/2. 0 થી L/2. અને આ શું છે? અહીંયાનું બી તો લેવાનું છે. તો આ શું છે? અહીંયાથી -L/2. તો મારે એવું કહેવું હોય, જો આ બિંદુને હું L/2 લખી શકું સંખ્યા રેખા પર, ને આને L/2 લખી શકું. અરે L નહીં, L છે ને લંબાઈ, L/2 શું કામ લખું? L છે લંબાઈ. તો આને હું -L લખી શકું અને આને L લખી શકું. જો P થી PA કેટલું છે? -L. PB કેટલું છે? L. તો બે રીતે આનું સંકલન તમે કરી શકો, કાં તો -L થી 0 નું કરો, વત્તા 0 થી -L નું કરો. આને તમે આવી રીતે બી લખી શકો છો. અચ્છા, તો dx જે છે તે સ્થાનાંતર સદિશ છે, બરાબર. અચ્છા, તો અહીંયા જુઓ લિમિટ કેવી રીતે મુકાય. હવે અહીંયા ધ્યાનથી જુઓ, આને લિમિટ કેવી રીતે મુકાય તમે જુઓ. આ બધું જોડવાનું છે 0 થી L, અને આ બી જોડવાનું છે 0 થી -L. તો હું આખી લિમિટ -L થી L લઈ લઉં. આખી લિમિટ કેટલી લઈ લઉં? -L થી L. હા કે ના? આવી રીતે બી આને લખાય જુઓ, -L થી 0x dx પ્લસ 0 થી Lx dx. તો -L થી શું થઈ જશે? L. આ બંનેને ભેગા કરી દો તો -L થી શું થઈ જાય? L. અને એવી રીતે તમારે આ બી જોડવાનું છે અને આ બી જોડવાનું છે. તો તમે આખી લિમિટ લઈ લીધી -L થી L. અહીંયા તમે માઇનસ લગાડવાનું ઈચ્છતા હોય તો બી વાંધો નહીં, લગાડી શકાય, બરાબર. એનીવે, પણ એની ડિટેલમાં હાલ આપણે પડીશું નહીં. અહીંયા તમારે માઇનસ લગાડવું હોય તો બી વાંધો નહીં. દાખલા તરીકે તમારે 0 થી -L કરવું છે, 0 થી -L, હકીકતમાં એવું જ થશે, 0 થી -L અને 0 થી L. તો બી જવાબમાં ફરક પડશે નહીં. તમારે એક કન્સેપ્ટ આમાં યાદ રાખવાનું છે, આ થઈ જશે x²/2 -L થી L. તો બી ઓમેગા કોઈનો બી સ્ક્વેર કરો, ધન જ રહેવાનો છે, બરાબર. જવાબ કેટલો આવ્યો? 0. VA - VB કેટલો આવ્યો? 0. VA - VB કેટલો આવ્યો? 0. અને તમે સમજો યાર, થોડું સમજો. આની લેન્થ આ સાઈડ છે, આની લેન્થ આ સાઈડ છે, બંને વિરુદ્ધ દિશામાં છે. આ બિંદુને અનુલક્ષીને આનો વેગ આમ છે, આનો વેગ આમ છે. તો આનું ε1 કહું તો ε1 થઈ જાય BL² ω/2. ε2 આવશે BL² ω/2. કુલ ε બરાબર E મતલબ EMF બરાબર કેટલું થઈ જશે? 0. આ યાદ રાખી લો. આ કન્સેપ્ટ જે છે તે બિલકુલ પકડીને યાદ રાખી લો, બરાબર. અચ્છા, તમે અહીંયા એ બી તો ફીલ કરો કે આ સાઈડની બેટરી માની લો ઉપર જાય છે ને, તો V×B ની દિશા આમ, ધન છેડો આમ બનશે, માઇનસ. હવે આ સાઈડની બેટરી જુઓ, V નીચે છે, V થી B અંદર, આ સાઈડનો છેડો ધન બનશે. એપ્સાઇલોન બંને. અહીંયાથી પ્રવાહનું વહન થશે નહીં, પ્રવાહનું વહન ન થાય.
તો કુલ એપ્સાઇલોન કેટલો હોવો જોઈએ 0. બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોવો જોઈએ VA માઇનસ VB કેટલો આવ્યો આ કેસમાં 0. VA માઇનસ VB કેટલો આવ્યો 0. એક મેથડ કાફી છે, મને લાગે તમને સમજાઈ ગયું હશે અહીંયાથી કે કરવાનું શું છે. તમે અહીંયા માઇનસ મૂકો તો બી વાંધો નહીં, આ લિમિટ તમે ચેન્જ કરીને દાખલો ગણશો તો બી આવી જશે. કન્સેપ્ટ યાદ રાખો, તમને સાબિતી કોઈ નહીં પૂછે આમાં. અહીંયા લખો 0 થી માઇનસ L. જો 0 થી L, 0 થી માઇનસ L, તો બી કોઈ જવાબમાં ફરક પડશે નહીં. અચ્છા, તો આને પછી આવી રીતે લખવું પડે, માઇનસ L થી 0 x dx અને 0 થી L x dx, તો બી કોઈ ફરક પડશે નહીં, તો બી કોઈ ફરક પડશે નહીં. બરાબર. અચ્છા, ચલો જવા દઈએ. તો યાદ રાખી લેજો કે જો ચુંબકીય ક્ષેત્રમાં સળિયાને એના મધ્ય બિંદુએ ભ્રમણઅક્ષ રાખીને ફેરવવામાં આવે તો નેટ EMF બે છેડાઓ, બે અંતિમ છેડાઓ વચ્ચે પાછું આ પૂછશે તો જવાબ b ઓમેગા L સ્ક્વેર બાય 2 જ આવશે. આનો પૂછશે તો માઇનસ b માનાક લઈ લો, b ઓમેગા L સ્ક્વેર બાય 2 જ આવશે, પણ આખાનું પૂછશે તો 0 આવશે. યાદ રાખી લેજો, આ વસ્તુ લખી નાખો કોઈ જગ્યાએ. ચલો આગળ વધીએ. યાદ રાખી લેજો અને લખી નાખજો. ચાલો હવે જો થોડું આ જ કન્સેપ્ટને થોડું આગળ વધારીએ, કે દાખલા તરીકે કોઈ ચુંબકીય ક્ષેત્ર આપે છે, બરાબર. આમાં એક સળિયો આપ્યો છે, થોડું લાંબુ સળિયું કરી દઈએ આ વખતે. આ A, આ B, બરાબર, બિલકુલ મધ્યમાં છે. O બિંદુ મધ્યમાં છે. O બિંદુ કન્સેપ્ટ છે, સમજી લો. તો મને કહો VA માઇનસ VB કેટલું થઈ જશે? 0 થઈ જશે. કેમ? કારણ કે બંને સાઈડના સ્થિતિમાન પરસ્પર સમાન મૂલ્યના છે. બંને સાઈડના આનું સ્થિતિમાન બરાબર આનું સ્થિતિમાન, VA માઇનસ VB 0 આવ્યું. હમણાં તો કન્સેપ્ટ સમજાયો. જો આ સાઈડ વેગ V આમ છે, લંબાઈ L આમ છે, અહીંયા વેગ V છે, બધું ઊંધું છે અને સમાન મૂલ્યનું છે, તો તફાવત કેટલો થાય? 0 થાય. અચ્છા, હવે જોઈ લો, આવો ને આવો સળિયો હું કોઈ આવી રીતે લઉં, એટલી જ લંબાઈનો છે, હા, સમાન લંબાઈનો સળિયો, એટલી જ લંબાઈનો સળિયો મેં અહીંયા લીધો P Q. આ કેસમાં શું હું આવું લખી શકું? VP માઇનસ VQ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 0. હા કે ના? એનો મતલબ VP બરાબર VQ. અચ્છા, હવે અહીંયાથી તમે જુઓ કે VA બરાબર VB, VP બરાબર VQ, અથવા એવું લખી શકું VA માઇનસ VB બરાબર VP માઇનસ VQ, એવું બી લખી શકું. VA માઇનસ VB બરાબર આવું બી લખી શકું, VA માઇનસ VB બરાબર VP માઇનસ VQ. આ ક્યારે શક્ય છે? અહીંયા જો, મને એમ કહો કે ધ્યાનથી જોજો, હા, V OA કેટલું થઈ જશે મૂલ્ય? B ઓમેગા L સ્ક્વેર બાય 2, માની લો આ લંબાઈ L છે, આ લંબાઈ બી L છે. મને કહો V OB કેટલું થઈ જશે? B ઓમેગા L સ્ક્વેર બાય 2. આટલું જ સળિયું ધ્યાનમાં લો. V OP કેટલું થઈ જશે? B ઓમેગા L સ્ક્વેર બાય 2. V OQ કેટલું થઈ જશે? B ઓમેગા L સ્ક્વેર બાય 2. એનો મતલબ એમ થયો કે VA બરાબર VB બરાબર VP બરાબર VQ. એનો મતલબ તો એમ જ થાય. O બિંદુ આગળ તો સ્થિતિમાન બધાના સમાન છે. આનો મતલબ શું થાય? VO માઇનસ VA. આનો મતલબ VO માઇનસ VB. બંનેનો તફાવત લો, બંને સમાન જ છે. VO કેન્સલ કરી નાખો અહીંથી. VO માઇનસ VP, VO માઇનસ VQ, માનાકમાં લઈ લો, VQ માઇનસ VO, VA માઇનસ VO લખો કે VO માઇનસ VO, કોઈ ફરક પડતો નથી. આ ક્યારે શક્ય છે? જો VO તો સમાન જ છે, એનો મતલબ VA VB VC VD VP VQ બી સમાન હોવા જોઈએ. ફીલ કરો કન્સેપ્ટને, ફીલ કરો. અચ્છા, જો હવે હું આવી રીતે કોઈ લઉં,
સમાન લંબાઈનો સળિયો, એવું ને એવું. CD, એનો મતલબ હવે તો તમને ખબર પડી ગઈ હશે VC બરાબર VD. હજુ આગળ કશું આવશે એટલા માટે મેં જગ્યા ખાલી રાખી છે. આ બંનેનું તો આ લંબાઈ L છે, લંબાઈ કેટલી છે L. અચ્છા, બધા ઓમેગા થી જ ફરે છે. હા, આ બી ઓમેગા થી ફરે છે, આ બી ઓમેગા થી ફરતું હતું અને આ બી ઓમેગા થી, બધા સમાન છે, ઓમેગા સમાન, બી સમાન, લંબાઈ બધાની સમાન છે. અચ્છા, બીજો સળિયો મૂકીએ આપણે સમાન લંબાઈનો અને ઓમેગા થી જ ફરશે આ બી, RS. તો એનો મતલબ VR બરાબર VS, બધા સમાન જ થવાના છે. અચ્છા, હજુ આવા સળિયાઓ મૂકતા જ જાઓ તમે. અહીંયા સળિયો મૂકી દો, અહીંયા સળિયો મૂકી દો, અહીંયા સળિયો મૂકી દો, તો એક તકતી બનશે. તો શું બનશે? એક તકતી બની જશે. બહુ કામનું કન્સેપ્ટ છે, યાદ રાખજો. શું બનશે? એક તકતી બનશે. એક તકતી બનશે, બરાબર. અહીંયા જો એ ભાઈ હજુ સળિયા મૂકતો તકતી બનશે અને બધા સમાન રીતે ફરે છે. P Q C D R S, એવું ઘણું બધું તકતી જ બનશે ને. જો આખી તકતી બનશે અને જ્યાં સુધી તકતી કોઈ પણ બે બિંદુઓ લો, બરાબર, તો આ તકતીના આ અંતર કેટલું છે? L. હા કે ના? આ તકતીના જો R કીધું હોય તો R લઈ લો, L બરાબર R લઈ લો. આ તકતીના પરિઘના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે સ્થિતિમાન સમાન થશે. સમસ્થિતિમાન પૃષ્ઠ જેવો કન્સેપ્ટ, પણ અહીંયા પૃષ્ઠ નથી, પરિઘ છે, લંબાઈ છે. યાદ રાખી લો, બહુ કામનો કન્સેપ્ટ છે, બહુ કામનો કન્સેપ્ટ છે. કામનો એટલા માટે કહું છું કે બીજી કોઈ જગ્યાએ તમને મળશે નહીં. સારી બુક્સમાં મળશે તમને. તમે આને શું એક લાઈન છે એટલે નજરઅંદાજ, NCERTમાં બી હશે કદાચ, પણ તમે શું કરશો? વાંચશો અને એને જવા દેશો, કારણ કે ભારપૂર્વક આ કોઈ દાખલો નથી મોટો, નાનો કન્સેપ્ટ છે, બરાબર, પણ અગત્યનું છે. જો આ દરેક બિંદુના સ્થિતિમાન કેવા આવે છે? કોઈ પણ બિંદુ લો, આ દરેક બિંદુનો સ્થિતિમાન બધાને જોડી દઉં તો આ શું બનશે? એક તકતી બની જશે. અચ્છા, તકતીના પરિઘ પર કોઈ પણ બિંદુ, તમે કહેશો કે શું વ્યાસાંતે? ના, તમે C અને S લો. જુઓ, કોઈ પણ બે બિંદુ, ખાલી વ્યાસાંતે નહીં, એટલે કે અહીંયા ને અહીંયા નહીં, એ તો તમે જોઈ જ ગયા, એ તો 0 થવાનું જ છે, એ તફાવત તો 0 થવાનું જ છે. આ તો સમાન થવાનું જ છે, આ તો સમાન થવાનું જ છે. આ બે બિંદુ વચ્ચે એ તો સમાન થવાનું જ છે. કોઈ અહીંયા બિંદુ લઉં 1 અને 2, તો V1 બરાબર V2 થશે અને V1 માઇનસ V2 0 થશે. V1 બરાબર V2 થશે અને તફાવત કેટલો થશે? 0. આ બી યાદ રાખી લો, લખી નાખો. બીજી એક વસ્તુ કે તકતીના પરિઘ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થશે. બીજું યાદ રાખી લો, તમને જો માત્ર આવું પૂછે ને, OB, ધારો કે તકતી તમને આપી દીધી, બરાબર, તકતી તમને આપી દીધી, ધ્યાનથી સાંભળજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને તકતી આપી દીધી, તમને આ ત્રિજ્યા R આપી, બરાબર, O A. તમને કે VO માઇનસ VA, તો ઓફકોર્સ બી ઓમેગા L ની જગ્યાએ અંતર આવી રીતે હું ગણી નાખીશ એને, આ ભાગ, આ બે બિંદુ વચ્ચે R²/2. યાદ રાખી લો. હા, પણ જો તમને VB માઇનસ VA પૂછે અથવા VA માઇનસ VB પૂછે તો 0 થશે. આને અનુલક્ષીને ભ્રમણ કરશે ને, આને અનુલક્ષીને ભ્રમણ થશે, આ બિંદુને અનુલક્ષીને ભ્રમણ થશે તકતીનો. તોની વાત છે, બરાબર, સમજાય છે કે નહીં? અચ્છા, હું અહીંયા એક બિંદુ લઉં R, અહીંયા એક બિંદુ લઉં S, તો બી VR માઇનસ VS 0 થશે. એનો મતલબ VR બરાબર VS. તકતીના પરિઘના કોઈ પણ બે બિંદુ વચ્ચે સ્થિતિમાન સમાન થશે. એનો મતલબ V1 બરાબર V2. કોઈ પણ બે બિંદુ લઈ લો, તકતીના પરિઘ પરના કોઈ પણ બે બિંદુ લઈ લો, સમાન અંતરે તમે કોઈ પણ બે બિંદુ લઈ લો, આ બે બિંદુ લઈ લો,
આ બે બિંદુ લઈ લો સમાન અંતરે r/2 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 તો બી એમના બી તફાવત 0 થશે. યાદ રાખી લો, નાનો કન્સેપ્ટ છે પણ બહુ જ અગત્યનો છે. નાનો કન્સેપ્ટ છે પણ બહુ જ અગત્યનો છે. આ બી મેં તમને શીખવાડી દીધું કે માત્ર જો તમને આ બે બિંદુઓ વચ્ચે કે માની લો મને આ P બિંદુ છે, મને OP કીધું, VOP એટલે શું થશે? B ઓમેગા r²/2. અંતર સમાન છે r તો એનું બી કેટલું થશે? B ઓમેગા r²/2. પકડી રાખો કન્સેપ્ટને કે આ બે બિંદુઓ ત્રિજ્યાવર્તી બે બિંદુઓ કે તો B ઓમેગા r²/2. પણ જો અંતિમ પરિઘ પરના કોઈ બિંદુ, પરિઘ એટલે આ થાય ને બહારનો ભાગ, પરિઘ એટલે યાદ રાખજો આ પરિઘ છે, પરિઘ પરનો કોઈ ભાગ કે તો કેટલું થઈ જશે ભાઈ? તફાવત 0 થઈ જશે. એટલે કે બે બિંદુઓના સ્થિતિમાન કેવા થશે? સમાન થશે. ચલો આગળ વધીએ. પકડી રાખજો આ કન્સેપ્ટને, ભૂલ ના કરતા પકડી રાખજો. અચ્છા ચલો એક નાનું કન્સેપ્ટ જોઈ લઈએ. બીજો માની લો ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે તમને, P ને અનુલક્ષીને ભ્રમણ થાય છે, પણ આ વખત તમને જે સળિયો આપ્યો છે આવો આપ્યો છે. આવો સળિયો આપ્યો છે, બરાબર? આવો સળિયો આપ્યો છે. શું કરવું હવે? શું કરવું? બરાબર, આને હું એ બિંદુ લઈ લઉં તો યાદ રાખો સૂત્ર શું છે? આને ઓમેગાથી ફેરવવામાં આવે છે કોઈ પણ દિશામાં. ધારો માનાક લઈ લો એટલે તમે આ દિશામાં ફેરવો કે આ દિશામાં ફરક ના પડે. B ઓમેગા L²/2 આ સૂત્ર છે, B ઓમેગા L²/2. એમાં યાદ રાખો L શું છે? સ્થાનાંતર સદિશ, રેફરન્સ બિંદુને અનુલક્ષીને, એટલે P થી આ L અંતર છે, આ L છે, P થી A. તો યાદ રાખી લો L સ્થાનાંતર સદિશ છે, એટલે કે આવા કિસ્સામાં ભ્રમણ અક્ષથી અંતિમ બિંદુનું લઘુત્તમ અંતર યાદ રહી જશે. દાખલા તરીકે બીજો દાખલો અહીંયા કરી નાખું. મસ્ત દાખલો જોવો તમને કરી નાખું. આ P બિંદુ છે, આને અનુલક્ષીને એક અર્ધવર્તુળાકાર સળિયો આપ્યો છે જેની ત્રિજ્યા r છે. અર્ધવર્તુળાકાર સળિયો. અહીંયા તમને પૂછે કે આને આવી રીતે ફેરવવામાં આવે છે, બરાબર? તો એપ્સાઇલોન હું લખી નાખું B ઓમેગા L²/2. પણ L કયો લેવાનો? તમે કહેશો સર L બરાબર લઈ લો, આખું હોત તો 2πr, અડધો છે તો πr. ના, L શું છે? સ્થાનાંતર સદિશ. L બરાબર આવશે 2r. L કેટલો આવશે? 2r. B ઓમેગા 2r²/2. અહીંયાથી આ અંતર, પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ વચ્ચેનું અંતર, આ અંતર આવશે. આ r 2r થશે તો આ થઈ ગયું B ઓમેગા 4r²/2. તો 2B ઓમેગા r². 2B ઓમેગા r². ફીલ થાય છે કે નહીં? કન્સેપ્ટ યાદ રાખી લો. નાની વાતો છે આમાં, યાદ રાખી લો. માત્ર ભ્રમણ કરાવીએ છીએ આમાં. આપણે શું કરાવીએ છીએ? ભ્રમણ કરાવીએ છીએ. અચ્છા ચાલો આગળ વધીએ. અચ્છા શું આપે છે હવે આપણને? હવે તમને આસાન પડશે. હવે તમને ખબર પડી ગઈ છે કરવાનું શું છે. એક L આકારનો સળિયો આપ્યો છે, બરાબર? અચ્છા આ 4 મીટર છે, આ 3 મીટર છે,
આ ઓ બિંદુ છે, અહીંયા હિંજ કરેલ છે, અહીંયા હિંજ કરેલ છે. ઓ બિંદુને અનુલક્ષીને ભ્રમણ થશે. ઓ બિંદુને અનુલક્ષીને ભ્રમણ થશે. અચ્છા, ઓ એ અને આ બિંદુને બી કીધું છે. આપણને કહે છે વીઓ માઇનસ વીએ, આપણને કહે છે વીઓ માઇનસ વીબી અને કહે છે વીએ માઇનસ વીબી શોધો. અચ્છા, વીઓ માઇનસ વીએ, હવે તમને ખબર પડી ગઈ છે બી એલ સ્ક્વેર બાય 2, બી ઓમેગા બાય 2 તો બરાબર છે. એલ કેટલો લેશો તમે? 4 નો વર્ગ, ઓ થી એ વચ્ચેનું સ્થાનાંતર 4 નો વર્ગ, તો બી ઓમેગા 16 બાય 2, તો આ આવ્યો 8 બી ઓમેગા. કેટલો આવ્યો? 8 બી ઓમેગા. અચ્છા, હવે કે છે ઓ થી બી, સૂત્ર શું આવશે? બી ઓમેગા એલ સ્ક્વેર બાય 2. બી ઓમેગા બાય 2 તો અચળ છે. એલ કયું લેશો? એલ શું છે? સ્થાનાંતર સદિશ, પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું. તો આ અંતર કેટલું થાય? 4, 3, તો આ 5 થઈ જશે. પાયથાગોરિયન ટ્રિપલેટ. અરે ભાઈ, 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ અંડર રૂટમાં 5 તો થઈ જશે, બરાબર. તો આ થઈ જશે 5 નો વર્ગ. તો આ જવાબ આવશે બી ઓમેગા સ્ક્વેર 25 બાય 2. તો આને લખો 25 બાય 2 બી ઓમેગા. શું આવશે? 25 બાય 2 બી ઓમેગા. અચ્છા, હવે તમારે શું જોઈએ છે? વીએ માઇનસ વીબી. તો આમાં તમારે વારંવાર કહું છું, આમાં તમારે ડાયરેક્ટ જવાબ આવશે નહીં, તમારે સંકલન વંકલનના લોચામાં પડવું પડશે. એના કરતાં હું શું કહું છું, ઉપરનું સમીકરણ જો શું જોઈએ છે તમારે? વીબી માઇનસ એ અથવા વીએ માઇનસ વીબી. શું મતલબ? તો એક જ છે, અથવા વીબી માઇનસ વીએ. તો ઉપરના સમીકરણ, આ સમીકરણ 2 કહી દઉં, એમાંથી સમીકરણ 1 બાદ કરો. જુઓ, વીઓ માઇનસ વીએ વીઓ માઇનસ વીબી, વીઓ માઇનસ વીએ કેટલું છે? 8 બી ઓમેગા, અને પેલો 25 બાય 2 બી ઓમેગા, બરાબર. તો જો વીઓ વીઓ કેન્સલ થઈ જશે અને આ થઈ જશે વીબી માઇનસ વીએ. જો કે માનાકમાં લેવાનું છે એટલે વીબી માઇનસ વીએ લખો કે વીએ માઇનસ વીબી. જો માનાક ના કીધું તો થોડું ટ્રિક ફોરી, આ આગળ મૂકો, આ પાછળ મૂકો. આટલું તો આવડે કે ના આવડે? તો 16 માઇનસ 25, ચલો વીએ માઇનસ વીબી આવી જ જશે અહીંથી કદાચ. 16 માઇનસ 25 કેટલા થાય? 25 માઇનસ 16, 5 ને 4, 9 બી માઇનસ 9 બી ઓમેગા 2. માનાક કીધું હોય તો પ્લસ કરી નાખો એના, 9 બી ઓમેગા બાય 2, બરાબર, અથવા 9 બાય 2 ઓમેગા. ચલો આગળ વધીએ. કન્ફ્યુઝ ના થશો, નાના નાના કન્સેપ્ટ છે, આસાન છે, બસ મગજમાં વસાવી લો આને. 7મું ચેપ્ટર જો બરાબર નહીં આવડતું હોય તો થોડી તકલીફ, પણ એ બી મેં શીખવાડી દીધું ને તમને કે કયું કયું શું લેવાનું એ મેં શીખવાડી દીધું તમને. અચ્છા, હવે શું કહે છે આપણને કે એક કન્ડક્ટિંગ લૂપ લીધી છે. તમે શું લીધું છે? એક કન્ડક્ટિંગ લૂપ લીધી છે. ચુંબકીય ક્ષેત્ર છે, અચ્છા, એક કન્ડક્ટિંગ લૂપ લીધી છે અને અહીંયા એક સળિયો મૂક્યો છે, બરાબર. આ સળિયાની લંબાઈ a છે, એટલે કે વાહક લૂપની ત્રિજ્યા a, લૂપ ઘર્ષણ રહિત અવરોધ રહિત છે. લૂપ જે છે એ ઘર્ષણ રહિત અને અવરોધ રહિત છે. અહીંયાથી એક વાયર કાઢવામાં આવે છે, બરાબર. અહીંયા આર ત્રિજ્યાનું વાયર જોડવામાં આવે છે અને અહીંયાથી આવું કરવામાં આવે છે. તો કે છે જો એ લંબાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયાને ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ આપો તો તેમાંથી પસાર થતો પ્રવાહ શોધો.
અહીંયા તો કોઈ અવરોધ લાગવાનો નથી, અહીંયા અવરોધ જરૂર લાગશે, લૂપ તો બનાવવી પડશે, નહીં તો વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. આ લૂપ ભ્રમણ નથી થતી, યાદ રાખજો, આ ભ્રમણ નથી થતું, માત્ર આ જ ભ્રમણ થાય છે. બરાબર. અચ્છા, તો એપ્સાઇલોન કેટલું થઈ જશે? બી ઓમેગા એ સ્ક્વેર બાય 2. સૂત્ર તમને ખબર છે ને, બી ઓમેગા એલ સ્ક્વેર બાય 2. જે બિંદુને અનુલક્ષીને ભ્રમણ થાય છે ત્યાંથી તો બી ઓમેગા એ સ્ક્વેર બાય 2. અચ્છા, આઈ શું થઈ જશે? અચ્છા, બીજું આ સળિયાનો અવરોધ, આંતરિક અવરોધ, હા, સળિયાનો અવરોધ આર આપેલો છે, તો આઈ બરાબર એપ્સાઇલોન અપોન આર ઇક્વિવેલેન્ટ. તો એપ્સાઇલોન અપોન આર પ્લસ આર થઈ જશે. એનો મતલબ બી ઓમેગા આર સ્ક્વેર 2r પ્લસ આર. પતી ગઈ વાર્તા. આસાન કન્સેપ્ટ છે, દેખવામાં થોડું અઘરું લાગે છે. તમે એમ વિચારશો યાર શું આવશે શું નહીં, આમાંથી આમ જશે આમાંથી, પણ આનું તો અવરોધ જ કશું નથી. જે પ્રવાહ જશે અહીંયાથી કાપકૂપ થશે તો આર પ્લસ આર કરી નાખ્યું. મેં શું કરી નાખ્યું? આર પ્લસ આર. જો આ ના હોત આ દાખલામાં તો પછી બી ઓમેગા સ્ક્વેર અપોન 2r. આ આર કાઢી, સોરી, આ આર કાઢી નાખો. જો આ ના હોત, માની લો આને હું હટાવી દઉં, આને મેં હટાવી લીધો, તો શું થતું? તો અહીંયાથી આ હટી જતું. સમજાય કે ના સમજાય? અહીંયાથી હટી જતું એપ્સાઇલોન અપોન આર. પણ છે હોય તો રાખી દો, આર ઇક્વિવેલન્ટ આર પ્લસ આર. આ જવાબ આવશે. અચ્છા, હવે શું પૂછે છે? આમાં જ આપેલ સળિયાને મધ્ય બિંદુએ કેટલું બળ લગાડવું કે જેથી સળિયો અવિરત ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરતો રહે. આપેલ સળિયાને મધ્ય બિંદુએથી કેટલું બળ લગાડવું કે જેથી સળિયો અવિરત ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરતો રહે. અચ્છા, હું શું કહું છું તમને? તમે માની લો અહીંયા બળ લગાવો છો એફ મધ્ય બિંદુએ, આ અંતર થઈ જાય a બાય 2. તમે અહીંયા બળ લગાડશો તો લેન્ઝના નિયમ પ્રમાણે એટલું જ બળ એ નીચે લગાડશે એફ. હા કે ના? એટલું જ બળ એ નીચે લગાડશે એફએમ. પણ આ કેસમાં બળ શૂન્ય નહીં થાય, આ કેસમાં ટોર્ક નેટ શૂન્ય થશે. એનો મતલબ મેગ્નેટિક ટોર્ક બરાબર એક્સટર્નલ વડે લાગતું ટોર્ક. આમાં આલ્ફા 0 થશે. જો અચળ, તમે શું કહો છો? ઓમેગા અચળ, તો પ્રવેગ અચળ નહીં થાય, આલ્ફા 0 થઈ જશે. જો કોણીય વેગ અચળ તો કોણીય પ્રવેગ 0 થશે. સિમ્પલ કન્સેપ્ટ છે. બરાબર. તો અહીંયા ટોર્ક, તો જો ટોર્ક મેગ્નેટિક કેટલું થશે? અચ્છા, ફીલ કરો. અહીંયા જો પ્રવેગ શૂન્ય થોડું થશે. આ તો ગોળ ગોળ ફરે છે ને. આપણને પણ બળ શોધવાનું પૂછ્યું છે. શું પૂછ્યું છે? બળ શોધવાનું પૂછ્યું છે. હા કે ના? હા કે ના? હા કે ના? અચ્છા, તો અહીંયા જુઓ, આ થઈ જશે આર ક્રોસ એફએમ અને આ થઈ જશે આર ક્રોસ એફ એક્સટર્નલ. તો આ થઈ જશે a બાય 2. જો કે બંને વચ્ચે ખૂણો 90 છે, a બાય 2 અને f વચ્ચે ખૂણો. સળિયો અહીંયા પહોંચશે તો f આમ લાગશે તો ખૂણો 90 છે, એટલે rf sin 90. તો a બાય 2 fm sin 90 એક થઈ જશે a બાય 2 f એક્સટર્નલ. a બાય 2 fm કેટલું લખાય? બિલ લખાય, બિલ sin 90 I L ક્રોસ B. આટલું બળ લાગે સળિયા ઉપર. જો સળિયામાંથી પ્રવાહ પસાર થાય, જે બી દિશામાં સળિયામાંથી પ્રવાહ પસાર થાય, માની લો આ દિશામાં થાય છે, જે બી દિશામાં થતો હોય, તો L ક્રોસ B લાગશે કે નહીં લાગે? અચ્છા, અહીંયા જો L અને B લંબ છે એકબીજાને. આ L અને આ B એકબીજાને કેવા છે? લંબ છે. અચ્છા, L ની જગ્યાએ શું લઉં? આ લંબાઈ A લઈ લઉં, તો આ થઈ જાય BIA sin 90 ઇઝ ઇક્વલ ટુ F એક્સટર્નલ. અચ્છા, અહીંયાથી I લઈ લો તમે, તો B I ની જગ્યાએ B ઓમેગા A સ્ક્વેર 2R પ્લસ R A બરાબર F એક્સટર્નલ. આ થશે તમારો, આ થશે.
બરાબર કે નહીં? તો બસ બે એડ કરી દો તો આ થઈ જશે b² ઓમેગા a ક્યુબ 2r પ્લસ r f એક્સટર્નલ. સિમ્પલ કન્સેપ્ટ છે, નાના કન્સેપ્ટ છે કે એટલું બોર્ડમાં આવું ના પૂછાય, ચિંતા ના કરતા. પણ યસ, JEE નીટમાં પૂછાઈ શકે ને. સિમ્પલ કન્સેપ્ટ છે, કશું છે નહીં આમાં. ધીરે 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 કરતા રહો, બિલ્ડ થશે. 4-5 દિવસ પછી કોન્ફિડન્સ આવશે તમને. તો અહીંયા લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. વિલ સી યુ અગેન ઇન નેક્સ્ટ લેક્ચર એન્ડ થેન્ક યુ સો મચ ફોર ઓલ ધી સપોર્ટ. ઓલ ધી વેરી બેસ્ટ.